નમસ્તે. આજે આપણે કાળી દ્રાક્ષ વિશે જાણીશું. કાળી દ્રાક્ષના આરોગ્ય લાભ એટલે કે કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. કાળી દ્રાક્ષમાં રિઝોરેટ્રોલ અને ફ્લેવોનોઇડ્સ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરમાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરે છે અને વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી કરે છે. હૃદયના આરોગ્ય માટે લાભદાયી હોય છે. કાળી દ્રાક્ષ બ્લડ પ્રેશરમાં કાબૂમાં રાખવામાં મદદ કરે છે અને કોલેસ્ટેરોલની માત્રાને ઘટાડે છે, જેના કારણે હૃદય રોગનું જોખમ ઘટતું હોય છે. પાચન ક્રિયાને સુધારે છે. તેમાં રહેલા ફાઇબર પાચન શક્તિને મજબૂત બનાવે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. દ્રષ્ટિ માટે લાભદાયી હોય છે. કાળી દ્રાક્ષમાં લ્યુટીન અને ઝેક્સ્થેનિન જેવા તત્વો આંખોની રોશનીને ટેકો આપે છે અને મેક્યુલર ડિજનરેશન સામે રક્ષણ આપે છે. કેમિકલ અને હોર્મોનલ અસંતુલનથી બચાવે છે. સ્ત્રીઓ માટે ખાસ કરીને હોર્મોનલ બેલેન્સ જાળવવામાં મદદરૂપ થાય છે. ચામડી અને વાળ માટે લાભદાયી હોય છે. ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને મજબૂત બનાવવામાં ઉપયોગી હોય છે. કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં રહેલા રેસ્વેટ્રોલ તત્વમાં એન્ટી કેન્સર ગુણધર્મો હોય છે. ખાસ કરીને સ્તન, લોહી અને પુરુષના પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ આપે છે. કેવી રીતે ખાવું જોઈએ? તમારે દિવસમાં 1 કે 2 કપ તાજી કાળી દ્રાક્ષ ખાવી જોઈએ. તેને નાસ્તામાં, શેકમાં કે સલાડમાં ઉમેરીને ખાઈ શકાય છે. દ્રાક્ષનો રસ પણ લાભદાયી હોય છે, પણ તેમાં ખાંડની માત્રા ઓછી રાખવી જોઈએ. શરદી અને ઉધરસમાં રાહત આપે છે. કાળી દ્રાક્ષમાં પ્રાકૃતિક શીતળતા અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. દ્રાક્ષનો રસ હળદર અને મધ સાથે લઈને પીવાથી શરદી અને ઉધરસમાં આરામ મળે છે. હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ થાય છે. તેમાં આયર્નનું પ્રમાણ ઊંચું હોય છે, જે લોહીની ઉણપ માટે ખૂબ ઉપયોગી છે. રોજ સવારે કાળી દ્રાક્ષ ખાવી જોઈએ કે તેનો રસ પીવો જોઈએ, જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. ડાયાબિટીસ નિયંત્રણ કરવામાં મદદરૂપ, પરંતુ તેને મર્યાદિત પ્રમાણમાં લેવી જોઈએ. તેમાં રહેલો રેસ્વેટ્રોલ ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારવામાં મદદ કરે છે, પણ ડાયાબિટીસ ધરાવતા લોકોએ ઓછા પ્રમાણમાં અને ડૉક્ટરની સલાહ લઈને જ લેવી જોઈએ. હાડકાં મજબૂત બનાવે છે. કાળી દ્રાક્ષમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન કે હોય છે, જે હાડકાં માટે લાભદાયી હોય છે. વૃદ્ધાવસ્થામાં ઓસ્ટિયોપોરોસિસ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેથી દ્રાક્ષનું સેવન જરૂર કરવું જોઈએ.